તો ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયેલું પરિવાર પરત આવ્યું, જેમાં 16 એપ્રિલે મોરારી બાપુની કથામાં તેઓ શ્રીનગર પહોંચ્યા હતા। પહલગામ આતંકી હુમલાની ઘટનાના સાક્ષી રહ્યા છે આ પરિવારના સભ્યો, જેમાં તંત્રએ 11 પર્યટકોના ગ્રુપને સુરક્ષિત પરત પહોંચાડ્યા છે। અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે। 12 માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે ઈજાગ્રસ્ત થયા હતા। વિનુભાઈ જે ડાબી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ, અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા। અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે। સરકાર આગળ એક જ અપેક્ષા છે કે આ આતંકવાદ નાબૂદ કરવો। નિર્દોષ માણસ બહુ મરે છે, અને ત્યાં નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ, પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા, અને ઓશિંતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુઃખ થયું છે। અને એક સાથે માનો કે બબે એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે। આપણી વાત છે અને બધા અવાજ આવતા હતા બધાના, એ અમે જોયું, હેરાન થયા બધા। એ કોઈ જાતના અમે નથી, આ તો બધા દવાખાના નીચે હતા ને બધા એની હાલ બધું ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી, બહુ સરસ બધાનું કામ થતું, સેવા બધા કરતા જાય છે। નહીં, ખૂબ જ હતું બધું, પોલીસ બંદોબસ્ત થવા માંડે ને પછી તો દુઃખદ ઘટના ખૂબ જ કહેવાય। અમે તો છે ને નીચે બેઠા હતા, આ 12 લોકો જે હતા ને જુવાનડા બધા એ ઉપર ઘોડા ઉપર ગયા હતા। અમારી કઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું થયું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા, ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલો ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા, આંફલા ફાફલા ને કપડા બગડેલા હતા, માંડ જીવ બચાવી આવ્યા। મિલિટરી તો બહુ સારા, બહુ એટલે બહુ જ છે, એનું પ્રશાસન તો બહુ જ સારું। આમાં તો શું છે, આતંકવાદનું નાબૂદ કરવું છે સૌથી પહેલા પ્રશ્ન। એ ગમે એમ કઈને સિક્યુરિટીને ગોઠવી દો। અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર। પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડ સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારો, અમે કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું। એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલરની ગન હતી, હા બિયર્ડ હતી અને એકદમ ગોરા। અમે જે જોયું તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તમે જ્યાં બેન્ચ હતી ને નીચે સુઈ ગયા હતા। ત્યાં તો એવું કે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલા પકડાયા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા, કેમ સિક્યુરિટી ત્યાં નહોતી, ત્યાં હોવી જોઈએ ને। જમ્મુ કાશ્મીરમાં કહી શકાય કે આતંકી હુમલામાં પિતા પુત્ર જે છે તે ભાવનગરના મૃત્યુ પામ્યા હતા, અને આજે તેઓની અંતિમ વિધિ છે તે રીતે હવે જે કહી શકાય કે અહીંયા આગળ જે અન્ય જે 16 જેટલા જે લોકો ત્યાં આગળ ફસાયા હતા તે લોકોને પરત જે છે તે હેમખેમ અહીંયા પરત લાવવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે પરિવારજનો છે તેઓને તમામ જે ભાવનગરના જે 20 જેટલા જે ગ્રુપના લોકો હતા તે હવે પરત ફર્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। તમામ જે લોકો છે તે લોકો અત્યારે કહી શકાય કે જમ્મુ કાશ્મીરથી અહીંયા ફરી પરત ફર્યા છે। સાજા કહી શકાય કે આ પ્રકારે અહીંયા આગળ જે લોકો જે છે તે લોકો અત્યારે પહોંચ્યા છે। પોલીસની મદદથી તમામને જે છે તે જમ્મુ કાશ્મીરથી બોમ્બે અને બોમ્બેથી અમદાવાદ ને અમદાવાદથી બાય રોડ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં કહી શકાય કે જે લોકો છે તે લોકો પણ અત્યારે પરિજનોના ઘરે પહોંચ્યા છે। અંદર હૈયા વરાળ, હૈયા રુદન ફાટ કહી શકાય કે કરુણતાભર્યા જે દ્રશ્યો છે તે અત્યારે જોવા મળ્યા હતા। હેમખેમ પરત ફર્યા છે તમામ જે સભ્યો છે તે સુરક્ષિત રીતના ભાવનગર સ્થિત કાળિયાબીડ જે નિવાસ
નિવાસ સ્થાન છે, કહી શકાય સ્મિત નું તેના સ્મિતના જે નિવાસ સ્થાને અહીંયા પહોંચી અને તમામ પરિજનોનો છે તે મળ્યા છે. સાથે શ્રદ્ધાંજલિ સુમન અશ્રુ ભીની આંખ સાથે તમામ જે પરિજનો છે તે મળી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.